જ્યારે દીવો ન ધરે કોઈ, ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ, જ્યારે ઘનઘોરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ, ત્યારે આભની વિજે અરે તું સળગી જઈ, સૌનો દીવો એકલો થાને રે, એકલો થાને, એકલો થાને, એકલો થાને, એકલો થાને રે, તારે જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. મંચ પર વિરાજમાન વડીલો અને શ્રોતાગણમાં પણ વિરાજમાન વડીલો, સૌને નમસ્કાર. 17 ફેબ્રુઆરી 1983 એ દિવસે મારો જન્મ થયો. ત્યારે મારા ફાધર થરાદમાં પ્રાંત અધિકારી હતા. સંજોગાનુજોગ એ દિવસે તે સમયના મુખ્યમંત્રી શ્રી બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે હતા. એટલે મારા પિતાજી મને મળી શક્યા નહોતા પહેલા જ દિવસે મારા જન્મ પછી. 18 તારીખે અમારી મુલાકાત થઈ. કોઇન્સિડન્સીસ એવા હોય છે જીવનના કે એ મને એ વખતે નહોતા મળી શક્યા, પણ હું એમને છેલ્લી ક્ષણ સુધી એમની સાથે હતો. મોટો થયો ત્યારે હંમેશા એમની પ્રવૃત્તિઓ જોતો, સતત એઝ અ રેવન્યુ ઓફિસર કોઈ પણ અછતનું પ્રશ્ન હોય કે ભૂકંપ હોય, વરસાદ હોય, અતિવૃષ્ટિ હોય, એમાં લાગેલા હોય, હું પણ એમનાથી દૂર દૂર જ રહેતો લાંબા સમય સુધી. મારી કોલેજ ચાલતી હતી અને પતિ ત્યારે અમરેલી કલેક્ટર હતા. એટલે બધા મિત્રોની જેમ મેં પણ મારા મિત્રોને પૂછ્યું કોલેજના, તમે બધા શું કરવાના છો? બધાએ કીધું કે અમે તો અમેરિકા જતા રહેવાના છીએ. મેં બી નક્કી કર્યું કે હું પણ અમેરિકા જતો જ રહું. એટલે મેં મારા ફાધરને ધીમેથી વાત કરી કે પપ્પા, મારા મિત્રો બધા અમેરિકા જાય છે, હું પણ ત્યાં જઉં ને કંઈક કરી લઈશ MBA હાથે. એટલે એમણે મને ના પાડી કે ના બેટા તું નહીં જાય. એટલે મેં કીધું કેમ, શા માટે? એમણે કીધું કે તારા માટે લાગણી તો છે જ, એટલા માટે અંગત સ્વાર્થથી પણ કહું છું, અને બીજું કે આપણા પરિવાર માટે, સમાજ માટે આપણું કંઈક કૃતજ્ઞ ભાવ હોય છે. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કેમ પિતા રાખે છે? કારણ કે પુત્ર વૃદ્ધાવસ્થાનો સહારો હોય છે. તને બચપનમાં હું શિક્ષણ આપીશ, છત આપીશ, રોટી કપડાં મકાન જે કહીએ છીએ આપીશ, અને વૃદ્ધાવસ્થામાં એ જ તારાથી અપેક્ષા રાખીશ. આ તો સરકારી નોકરી છે કે સરકાર મને પેન્શન આપવાની છે, પણ માની લો કે ના હોત તો પુત્ર એટલે જ માણસ રાખે છે. દરેક વ્યવસાયનો વ્યક્તિ હોય, સુથાર હોય, મિસ્ત્રી હોય કે કોઈ પણ દરજી હોય, એ પણ એવું વિચારે કે અત્યારે હું મારા દીકરાને પાળીશ ને મારા ગઢપણમાં જ્યારે હું મારા હાથ પગ કામ નહીં કરે ત્યારે એ મને પાળશે. એટલે તું મને વચન આપ કે તું ક્યારેય વિદેશ નહીં જાય. અને મેં એમને વચન આપ્યું ને મેં છોડી દીધું જવાનું. પછી એમણે મને કીધું GPSCની તું તૈયારી કર મન મૂકીને, અને ચિંતા કોઈ ના કરીશ, સફળતા મળશે જ. બીજી બધી ચિંતાઓ છોડી દે, ધ્યાનથી વાંચવાનું કર. અને હું વાંચતો હતો. હિસ્ટ્રી અને જ્યોગ્રાફી મારા સબ્જેક્ટ હતા. હિસ્ટ્રીમાં મને ખૂબ ઇન્ટરેસ્ટ પડ્યો, અને અમારી વચ્ચે જે આઈસ બ્રેકિંગ હતું એ હિસ્ટ્રીના લીધે જ તૂટ્યું. કારણ કે સતીશચંદ્ર, બિપાનચંદ્ર, અબ્રાહમ ઇરાલી જેવા રાઇટર્સને હું વાંચતો અને એમની સાથે ચર્ચા કરતો. એટલે જે પેલો દૂરીનો સંબંધ હતો એ મિત્ર ભાવમાં કન્વર્ટ થયો. પછી મારા મિત્ર જેવા જ થઈ ગયા. અને GPSCના ઇન્ટરવ્યૂના દિવસે મારા મનમાં એવું હતું કે ફિલ્ડમાં જ જવું જોઈએ મારે, એમાં જ મજા આવશે, આમ તેમ જુવાનીનો જુવાળ હોય. એટલે એમણે મને વણજારા સાહેબ, હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબ આવા સચિવાલયના ઉત્તમ અધિકારીઓના ઉદાહરણ આપ્યા અને કહ્યું કે મેં ફર્સ્ટ જનરેશન તરીકે થરાદ નોકરી કરી, ખેડા ગયો, અમરેલી આવ્યા, ગુજરાતમાં અનેક જગ્યાઓએ ગયા, પણ તું સેકન્ડ જનરેશન છું, થોડું સેટલ લાઈફ જીવીશ અને અહીંયા કામ કરીશ તો આવા અધિકારીઓ જેવો તું બની શકીશ, એવી મારી ઈચ્છા છે. એટલે એમની ઈચ્છા પ્રમાણે જ મેં મારી ચોઈસમાં સચિવાલય કેડરને આગળ રાખી હતી. અને એમાં બી સંજોગ કેવો કે મેં એની પહેલાં બી મને એક નોકરી મળી હતી ચીફ ઓફિસરની, ટાઈમ બિંગ મેં કરી હતી 1.5 વર્ષ સુધી. સંજોગ એવા કે 31 મે 2011 એ રિટાયર થતા હતા, અને 18 મે 2011 એ જ મહિનામાં મને અહીંયાની નોકરી મળી ગઈ. એટલે હી રિટાયર્ડ વેરી હેપીલી કે હવે છોકરાને ઘર આંગણે નોકરી મળી ગઈ છે. 14 વર્ષથી હું એમની સાથે, એમના રિટાયરમેન્ટ પછીના 14 વર્ષ થયા. 70 વર્ષ જ્યારે એમણે પૂરા કર્યા ત્યારે એકવાર મેં એમને વિનંતી કરી, મેં તો પપ્પા તમે 10 વર્ષથી ઘણું બધું કામ કરો છો, હવે થોડો આરામ કરો, સમાજ સુધારકો બીજા બી છે એ બધા કરશે, તમારા મિત્રો છે, સર્કલ છે. પણ એ મને કહે ના, હું છેલ્લી ક્ષણ સુધી જીવીશ, ત્યાં સુધી મારા હાથ ચાલશે, ત્યાં સુધી મારી પેન ચાલશે, અને મને તું બાંધવાની કોશિશ ના કર, મને તું બંધનમાં ના રાખ, મને મુક્ત રહેવા દે, એવું હંમેશા એ કહેતા. દેહદાન વિશે બી એમણે મને અનેકવાર વાત કરી હતી, અમે બંને એકલા હોઈએ ત્યારે, કે જ્યારે બી આવી કોઈ ઘટના ઘટશે
તારી મમ્મી ઇમોશનલ થઈ જશે, સમાજનું પ્રેશર હશે, આવું બધું આગળની પ્રોસિજર કોઈ મેડિકલ કહેશે તો એમને નહીં ગમે. પણ હંમેશા આપલે હોવી જોઈએ. આપણે સાયન્સ પાસેથી કેટલું બધું લીધું છે, સતત દવાઓ લીધી, વેક્સિન્સ લીધા, આ સિમેન્ટના મકાનો, આ બધી જ સાયન્સની શોધ છે. તો આપણે સાયન્સને જતાં જતાં આટલું તો આપતા જઈએ. શરીર યા તો કાર્બન બને છે યા ખાતર બને છે. બે પદ્ધતિઓ છે મુખ્યત્વે વિશ્વમાં. તો કાર્બન બનવું કે ખાતર બનવું એના કરતાં સાયન્સના કામમાં આવું, એવું એમણે મને કહ્યું હતું. અને કહ્યું હતું કે તું બહુ જ મક્કમ રહેજે, બિલકુલ ઢીલો ના પડતો, અને મારી આ ઈચ્છાને પૂરી કરજે. આ રીતે છેલ્લી ક્ષણ સુધી એમની સાથે હું રહ્યો, એમનામાંથી ઘણું બધું શીખ્યો. એમના શત નમન અને વંદન. અસ્તુ.